સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. આજનો અમૂલ્ય અવસર કોટડા મુકામે રમેશભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. ધન્ય છે એમના ભાવને, ધન્ય છે એમના પરિવારને. આવો સુગમ અને આવો અણમોલો અવસર ક્યારે મળે? જ્યારે હૃદયમાં શુદ્ધ ભાવ હોય, સદગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસ હોય, પૂરી પ્રીતિ હોય, ત્યારે આવો ભાવ પ્રગટ થતો હોય છે. સત્સંગ પ્રેમી હોય, સત્સંગ ભાવતો હોય, શબ્દ પ્રિય લાગતો હોય, એને એવું થાય કે મારે પણ આ અવસરનો લાભ લેવો છે. ગુરુના દર્શને જનારા તો ઘણા મળે છે કે ચાલો આપણે ગુરુના દર્શને જઈએ, પણ ગુરુને આંગણે બોલાવી એના પૂજા કરવા માટે, એના દર્શન કરવા માટે, સેવાનો લાભ લેવા માટે સદગુરુને આવકારતા હોય, સદગુરુને બોલાવતા એવા કોક સંત વિરલા હોય છે. એટલા માટે જે સભામાં જેનું સાનિધ્ય હોય એવા સદગુરુ તો પણ ભગત ધન્ય છે કે આજ આ સભામાં હાજરી છે. ભાવિક ભક્તો પધાર્યા છે. વિવેક સહિત સંતો સત્સંગ ગ્રહણ કરી રહ્યા છે. ધન્ય છે. એટલા માટે કહેવાયું છે કે જનની જણતો ભક્ત દાતા કા સુર, નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ. ધન્ય છે આ ભૂમિમાં કેવા ભક્તનો જન્મ થાય અને એ ભક્તમાંથી એવી ક્રાંતિ કરે, એનેમાંથી સમર્થ સદગુરુ હોય તો ભક્તમાંથી ભગવાન બની જાય. ધન્ય છે સોહમ સાહેબને કે જેમની પ્રેરણાથી, જેમના આશીર્વાદથી આજ કોટડાની અંદર આ બગીચાના ફૂલ ખીલ્યા છે અને જેને આજ સત્સંગનો આનંદ લૂંટી રહ્યા છે. એટલે લૂંટવા જેવો આનંદ છે. અને જો આવો નહીં આનંદ લૂંટો, આવો શબ્દ સદગુરુનો નહીં લૂંટો તો જિંદગી તો લૂંટાઈ જ રહી છે. જિંદગી તો લૂંટાઈ જ રહી છે. એક એક શ્વાસ ઓછો થતો જાય છે. માટે આ સભામાં જે વિવેકી પુરુષો પધાર્યા છે, જે જિજ્ઞાસુ પુરુષો પધાર્યા છે, એને ધન્ય છે. કારણ કે જેને ભક્તિનો માર્ગ લીધો હોય તો એના માતા પિતાને ધન્ય છે. એવા ભક્તિના માર્ગમાં જેને પગલું ભર્યું હોય અને જે યથાર્થ તન મનથી સેવા કરતા હોય તો એને કોઈ કહે છે કે આની માથે કોણ ગુરુ છે, કોણ એવા સમર્થ ગુરુ છે. એટલા માટે આ જીવનમાં એવું છે. આ જીવન એવું છે, જીવન તો બધા જીવે છે, બધા જીવે છે. એટલા માટે કહેવાયું છે કે સમજણ વગરનું જીવવું, જીવો વર્ષ હજાર, સમજીને જીવો ઘડી તો સમજે બેડો વાર. આયુષ આપણને 100 વર્ષનું આપ્યું છે, એમાં અડધું આપણું નિંદરમાં જાય છે, એમાં અડધું છે પ્રયત્નમાં પુરુષાર્થમાં જાય છે. તો પ્રભુ ભજન ક્યારે કરવું, સત્સંગનો લાભ ક્યારે લેવો? પણ 24 કલાકની અંદર 12 રાત્રિના અને 12 દિવસના 24 થાય. એમાં 12 કલાક નિંદરમાં અને 12 કલાક કામ ધંધામાં. એમાંય એમ કહેવાય છે કે 8 પોરની વાત આવે છે. 8 પોર ને 8 ઘડી, રટના રટિયો ઘડી ઘડી.
એક મહિનામાં કે એક દિવસ આપણે પૂનમનો ભરી દેવી, ગુરુવાર ભરી દેવી તોય ધન્ય છે. 12 મહિને ગુરુ દર્શને ગુરુ પૂર્ણિમાએ જાય છે તોય ધન્ય છે. પણ સંતોએ તો આ એક કાયમની વાત કરી છે, નિત્યની વાત કરી છે. એટલે ધન્ય છે કે જેને સદગુરુનો મહિમા ગાયો છે, જેને સદગુરુ સેવા છે, અને જે 12 કલાકમાંથી જે 12 નિંદરમાં ને 12 કામ ધંધામાં એમ કહેવાય છે કે દિવસના 4 પોર છે કામ ધંધામાં, પણ રાત્રિના 4 પોરનું સંતોએ એનું વિગત પાડી છે. પહેલા પોરે સૌ કોઈ જાગે, બીજા પોરે ભોગી, ત્રીજા પોરે તસ્કર જાગે, ચોથા પોરે યોગી જાગે. પહેલા પોરની અંદર સંધ્યા ટાણું થાય એટલે બધા જાગતા હોય, બીજા પોરે ભોગી જાગે, ત્રીજા પોરે તસ્કર એટલે કે ચોર જાગે, અને ચોથા પોરે યોગી જાગે. એટલા માટે જે પોરને પારખે છે, સમયને પારખે છે, અને એને ધન્ય છે. માટે કહેવાયું છે કે વીજળીના ચમકારે મોતી પડેલો પાનબાઈ, અચાનક અંધારું થાય છે, 21,600 કાળો ખાય છે. એટલા માટે આવો સમય મેળો છે. એક એક શ્વાસની કિંમત છે, એક એક શ્વાસની કિંમત છે. એમ કહેવાય છે કે આવેલો શ્વાસો ફરી આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી. જાનકી નાથે નહોતું જાણ્યું કે કાલે શું થવાનું છે. માટે સદગુરુ એમ કહે છે કે ભૂતકાળને તું ભૂલી જા, ભવિષ્યને તું પરવા કરમાં, અને વર્તમાનને તું તપાસી લે. અને વર્તમાનમાં ઘટમાં બોલે કોણ છે? આ તારા દેહની અંદર હોકારો કરનાર કોણ છે? આ દેહની અંદર આ શ્વાસ લેનારો કોણ છે? એટલા માટે કહેવાયું છે કે ઓહમ સોહમનના તાર જ બાંધ્યા, એનો વગાડનારો ન્યારો. ધન્ય છે જેને આવી સુગમ વાત મળી છે. ધન્ય છે જેને આ જીવનમાં સદગુરુ સેવ્યા છે. માટે ડાબી છે ઈંગલા અને જમણી છે પિંગલા. ડાબી છે ઈંગલા ને જમણી છે પિંગલા, અને સૂક્ષ્મણાની જ્યારે તાળી લાગે છે, જેની સૂક્ષ્મણા જાગી જાય છે. એમ કહેવાય છે કે ઈંગલા પિંગલા એ ગતિ જુદી જુદી હોય, જુદી જુદી હોય, પણ સંત પુરુષનો ભેટો થાય, સંતનો શબ્દ જો હૃદયમાં ઉતરી જાય, સદગુરુનો સંકેત જો જાણ્યો હોય તો એની સૂક્ષ્મણા જાગી જાય છે. એમ કહેવાય છે સંત અને શાસ્ત્ર યોગી પુરુષો એમ કહે છે કે પ્રભાતના સમયે 4 થી જે વહેલા જે સમય હોય છે એ જે છે એમાં આપણી બે સાથે હાલતી હોય છે, તો સૂક્ષ્મણા કહેવાય. માટે કહેવાય છે નૂરતા સુરતા અને સૂક્ષ્મણા આ ત્રિવેણીનું જ્યારે મિલન થાય છે, ગંગા જમના અને સરસ્વતી એ ત્રિવેણીનું જ્યાં મિલન થાય છે, જ્યારે ગુરુ અને શિષ્યમાં જે સંકેત રહેલો છે એ ત્રિવેણીનું મધ્યમ થાય છે. માટે ત્રિવેણીના ઘાટે સુરતા લહેરું લાગે છે. આવી જેને લહેર લાગી છે એને ધન્ય છે. લહેર ગગનિયામાં લાગી. સંકેત કર્યો કે લહેર ક્યાં લાગી? સદગુરુમાં. અને લહેર ગગનમાં લાગી. ગગન મંડળમાં ગુપ્ત કેવી ધન્ય છે. આવા ભારતના સંતોને કોઈ પણ પરંપરા હોય અને જે પરંપરાથી જે રીત મળી હોય એ રીતને પણ ધન્ય છે, એ યુક્તિને પણ ધન્ય છે. એટલા માટે કહેવાયું છે મહામંત્રનો મોટો છે મહિમા, એને વખાણું બ્રહ્મના ભેદમાં, ઋષિ મુનિઓ એના જપતા જાપ, હરી નથી ચાર વેદમાં. મંત્ર ઘણા બધા શાસ્ત્રની અંદર, વેદની અંદર મંત્ર ઘણા બધા, પણ મહામંત્રની વાત આવે જે વ્યાપક રૂપથી કોઈ બીજું મહાન નથી, પરમાત્માથી કોઈ મહાન નથી. એ ઘરને જે પકડવાના શબ્દ હોય, એ ઘરને પકડવાનો જે મંત્ર હોય એને જ મહામંત્ર કહેવામાં આવે છે. એટલા માટે કહેવાય છે કે મહામંત્રનો મોટો છે મહિમા.
ને વખાણું બ્રહ્મના ભેદમાં એનો વખાણ કર્યો. ઋષિ મુનિ જપતા એના જાપ કઈ વસ્તુના જપતા હતા? એને એટલા માટે ધ્રુવ અને પહેલા તે કીધું છે કે જડ્યા મને અજંપાના જાપ, જે જપવાનો પડે અને જપાઈ જાય, પ્રયત્ન ન કરવા પડે અને એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય. માટે મહામંત્રનો મોટો છે મહિમા. વખાણું બ્રહ્મના ભેદમાં, ઋષિ મુનિઓ એના જપતા જાપ હરી નથી ચાર વેદમાં. જરા વિચાર કરજો, સંતોએ શું સંકેત કર્યો. શાસ્ત્રનો એક એક શબ્દ લઈ લ્યો, સંતોનો એક એક શબ્દ લઈ લ્યો, વેદનો એક એક શબ્દ લઈ લ્યો. એમાં શબ્દ રૂપે બ્રહ્મ રહેલો છે, પણ એમાં એ કેમ કીધું કે હરિ નથી સાર વેદમાં? એનું કારણ એ જ કે જરા વિચાર કરો કે જેને સદગુરુનો સંકેત મળ્યો છે, સદગુરુની શાન જેને મળી છે, એ કહે છે, વેદ પણ પોકારીને કહે છે, વેદ પણ કહે છે નેતિ નેતિ નિગમ ગાવે. વેદે પણ કહી દીધું આની 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 આની, બોલવાનું બંધ થયું. એટલા માટે જરા વિચાર કરો કે વેદનો લખનારો વેદમાં હોય કે વેદથી જુદો હોય. આ મૂવીનો ઉતારનારો એ મૂવીથી જુદો હોય કે મૂવીમાં હોય. જેમ મકાનનો બનાવનાર કડિયો મકાનમાં હોય કે મકાનથી જુદો હોય, એમ તમારું સ્વરૂપ જુદું છે. તમે અરીસાની સામે ઊભા હો તો તમારું પ્રતિબિંબ પડે, પણ કોઈ પુરુષ સંકેત કરે કે આ પ્રતિબિંબ જોનારો અંદર છે કે બહાર, ત્યારે એવો વિવેકી અને જેને સંકેત મળે એ કહે છે કે પ્રતિબિંબનો જોનારો બહાર છે. એટલા માટે કહેવાયું છે કે તન મન ધન આપનારો અંદર છે કે બહાર. એવો જ્યારે સંકેત મળે છે ત્યારે કહે છે કે તન મન ધન દેનારો બહાર છે. અને બહાર છે એ કોણ છે, એ કેવો છે, એની સદગુરુ યુક્તિથી આપણને નક્કી કરાવે છે. એટલા માટે વેદનો જેટલો મહિમા ગવાય, પણ સંતોએ એથી વિશેષ કીધું છે કે વેદનો લખનાર એમ કહેવાય છે કૃષ્ણમાં અને રામમાં જે દિવ્ય તત્વ રમતું હતું એ જ તત્વ ઘટોઘટની અંદર બિરાજમાન છે. એટલા માટે કહેવાયું છે કે એક જ પાણી એક જ પથરા એક નાવન કા આરા, એક મુહૂર્ત में ऐसी डीठी जना राम કૃષ્ણ પૂજા. એક જ પાણીની પેદાશ, એક જ પાણી એક જ પથરા એક નાવન કા આરા. સત્સંગ રૂપી આરો બધા સંતોનો એક છે. માટે એક જ પાણી એક જ પથરા એક નાવન કા આરા, એક મુહૂર્ત में ऐसी डीठी जना રામ અને કૃષ્ણ પૂજારા. જેને રામ અને કૃષ્ણએ પણ પૂજા કરી હતી એવી મૂર્તિ કહી, એવી કામણકારી મૂર્તિ કહી, એવી મંગલકારી મૂર્તિ કહી. ત્યારે એમ કહેવાય છે કે આ ગુરુ મૂર્તિ છે. આ ગુરુ મૂર્તિ એટલે કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. આજે આપણને જ્યાં સુધી અઘાટનો ભાવ પ્રગટ ન થયો હોય, જ્યાં સુધી અદ્વૈતની પીસાન ન થયો હોય, ત્યાં સુધી આપણે ગુરુને વ્યક્તિ માનવી છે. ધ્યાન ધરવું તો ગુરુદેવનું, બીજું સર્વે પ્રવરવું, બીજું બધું ભૂલી જાઓ. ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના ગાવા. એટલે ધ્યાન કરવા જેવું હોય તો ગુરુનું છે. જરા વિચાર કરજો, ગુરુના શબ્દનો તોલ કરજો કે ગુરુરૂપ કેવું છે. સત ગુરુ કહેવાય છે, સતને ગુરુ કહેવાય છે, વ્યાપક રૂપને ગુરુ કહેવામાં આવે છે. પણ જે ઘાટે પ્રગટ છે એ સદગુરુને ધન્ય છે. એટલા માટે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુનું પદ. પૂજા ગુરુના પદની થાય છે, કોઈ વ્યક્તિની પૂજા નથી. જે વ્યક્તિની અંદર, જે એના ઘટની અંદર વ્યાપક રૂપ છે, એમાં જે સદગુરુને દેહથી જે પદ પ્રાપ્ત થયું છે એ પદની પૂજા થાય છે. માટે મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુનો એક એક શબ્દ મંત્ર સમાન છે અને ગુરુનો એક એક શબ્દ આખા વિશ્વને લાગુ પડે છે. માટે કહેવાયું છે
કે શ્વાસે શ્વાસે સુમિરણ કરી લે તુહી કર તન में शान गुरु की ए सत्यार्थ देख दिल दर्पण में શ્વાસે શ્વાસે એક શ્વાસે સુમિરણ કરવાની વાત કરી છે કે શ્વાસે શ્વાસે સુમિરણ કરી લે તુહી કર તન में शान गुरु के सत्यार्थ देख दिल दर्पण में તુહી એટલે પરમાત્માનું રૂપ છે. શાન ગુરુ કે સત્ય જે ગુરુની શાન છે એ જ સત્ય અર્થ છે અને એ તે તું દિલરૂપી રીસામાં જોઈ લે. માટે દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. ક્યાં ડૂબકી દેવાની? દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. આ દિલરૂપી દરિયો છે એમાં ડૂબકી અને ડૂબકી કોણ મારીને બહાર આવી શકે? જેને સદગુરુનો રાહ હોય એ પ્રમાણે ડૂબકી લગાવી એ બહાર આવી જાય અને એ મોતી લઈને આવે. માટે ધન્ય છે ભારતની ભૂમિમાં આજ આધુનિક સમયમાં આવા સહજ ભાવે કોઈ બાહ્ય આડંબર નથી, કોઈ બાહ્ય દેખાવ નથી, એવા મહાપુરુષોમાં આ દિવ્યતા પડેલી છે અને એ દિવ્યતા થકી આપણું જીવન પવિત્ર બને છે. માટે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. ગુરુની કૃપા સિવાય મોક્ષ પ્રાપ્ત થતો નથી. માટે ગુરુની કૃપા મેળવવા માટે જીવનમાં વિવેક કહેવાની જરૂર છે. સદગુરુની તન મનથી સેવા કરવાની જરૂર છે અને જ્યારે તમે તન મન ધનથી સેવા કરશો એટલે જરૂર ગુરુ રીઝી જાય છે અને ગુરુના આશીર્વાદ મેળવવા પડતા નથી. એવી તમે સેવા કરશો ને તન મન ધનથી ખરા હૃદયથી તો સદગુરુના આશીર્વાદ આપોઆપ મળી જશે. માટે ધન્ય છે આ જીવનમાં સદગુરુ મળ્યા છે એના માતા પિતાને ધન્ય છે. પહેલાં આપણા બોલતા ચાલતા ભગવાન હોય તો એ આપણા માતા પિતા છે. એટલા માટે કહેવાયું છે કે પ્રથમ પહેલાં કોને સમરીએ અને કોના લઈએ નામ. પ્રથમ પહેલાં માત પિતા, પછી લઈ અલગ પુરુષના નામ. માત પિતા ગુરુ આપણા, પછી લઈ અલગ પુરુષના નામ. માત પિતાના આશીર્વાદથી આપણને દેવથી દુર્લભ એવા દેહ મળ્યો છે. દેવ લોકો પણ જેની માંગણી કરે છે કે અમને પણ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય તો અમે આવું પ્રભુનું ભજન કરવી, અમે આવો સત્સંગનો લાભ લઈએ. દેવથી દુર્લભ એવો. અને દેવ કોને કહેવાય છે? જ્યાં દેવની તો આપણે કાંઈ વાત નથી કરતા, પણ માત પિતાને દેવ કહેવાય છે, સદગુરુને દેવ કહેવાય છે, અતિથિને દેવ કહેવાય છે, આચાર્યને દેવ કહેવાય છે અને 5 દેવ કહેવાય છે. 5 તત્વનો આ પિંડ બન્યો છે. 5 તત્વના પિંડથી આપણને ઉત્તમ દેવથી દુર્લભ એવું સાધન મળ્યું છે. પાણી જવ છે. એ જવ આપણા દ્રશ્યમાં દેખાય પણ જેવા પાત્રમાં ભરો એવો આકાર એ ધારણ કરે છે. પવન છે, અનુભવ થાય છે. પવન ધીમો અને વધુ એવું આપણને અનુભૂતિ થાય છે, પણ સ્થિર પવન હોય ત્યારે તમે કાંઈ કહી શકતા નથી. પવન દેખાતો નથી પણ પવન વહી રહ્યો છે, અનુભવ થાય છે. પ્રકાશ અને અગ્નિ તમે જરા જોજો. લુહારના ત્યાં જઈએ એટલે કુવાડા હોય, ધારિયા હોય ને ગરમ કરવામાં આવે ત્યારે લાલ લાગે પણ ઘાટ તો કુવાડાનો દાંતરડાનો જ દેખાય. એટલે અગ્નિને પણ કોઈ ઘાટ નથી, આ તો વસ્તુનો ઘાટ દેખાય છે. આ ધરતીને માતા કહેવાય છે. ધરતીને માતા કહેવાય છે. ધરતીને સર્વ, કારણ કે ધરતીમાં એક તત્વ રહેલું છે. ધરતીમાં બધા રંગ રહેલા છે, બધા તત્વો રહેલા છે એટલે ધરતીને માતા. અને આભની તો વાત જ શું કરવી. આભની તો માટે જા સોહાગણ, જા સોહાગણ, જા ગગનિયામાં જા સોહાગણ. સોહાગણ કોને કહેવાય છે? કે જે સુરતાને શબ્દ મળ્યો હોય. એટલા માટે ગુરુના ગુણ જેટલા ગાય ને એટલા ઓછા છે. આજ ધન્ય ખડી એટલા માટે કેવું છે કે આનંદ ખડી એ તે ભજવા હરી. આજ મારો વાલો આવ્યાની વધામણી. આજ મારો વાલો આવ્યો છે. આજની ઘડી છે રગયામણી છે. કેમ રગયામણી છે? આપણે સાત્વિક ભાવ કેળવી રહ્યા છે, સેવાનો ભાવ કેળવી રહ્યા છે. માટે આજ રે સાહેલી આંગણ સદગુરુ આવ્યા.
સદગુરુ આવ્યા ને અમર વસ્તુને લાયા. સદગુરુ આવે ને તો અમર વસ્તુ લાવે. સદગુરુ આજ હોય ને કાલ ન હોય એવી વસ્તુ લાવતા નથી. હાજરે સાહેલી આંગણ સદગુરુ આવ્યા. સદગુરુ આવ્યા ને અમર વસ્તુ લાવ્યા. અને કયા આંગણે આવે જેનું આંગણું પાવન થયું હોય ને એ આંગણે સદગુરુ પધારે. ગંદકી કોઈને ગમતી નથી. સ્વચ્છતા ત્યાં પ્રભુ થાય. જ્યાં સ્વચ્છતા હશે ને, જ્યાં વિચારો શુદ્ધ હશે ત્યાં પ્રભુ પધારે છે. અને વિચારો શુદ્ધ હશે તો આમાં કોઈ દૂષણ આવશે નહીં. જરાક એ વિચાર કરો કે ભક્ત ન બનાય તો કાંઈ નહીં, સતત બનાય તો કાંઈ નહીં, પ્રભુ ભગવાન ન બનાય તો કાંઈ નહીં, પણ માનવતા તો પ્રાપ્ત કરવી જ જોઈએ. અને માનવતા આપમેળે આવતી નથી. પૂરી લાયકાત હોય, પૂરી પાત્રતા હશે તો માનવતા પ્રગટ થશે. અને માનવ કોને કહેવાય છે? જે દારૂ પીતા હોય એને માનવ કહેવાય? આપને પૂછી જુઓ. જુગાર રમતા હોય એને માનવ કહેવાય? ચોરી કરતા હોય એને માનવ કહેવાય? માસાર કરતા હોય એને માનવ કહેવાય? વ્યભિચાર કરતા હોય એને માનવ કહેવાય? એ આપ નક્કી કરી શકો છો કે માનવ પણ એ ખપતા નથી. માટે આ જીવનમાંથી જે દારૂ મૂકે છે, જુગાર મૂકે છે, માસાર મૂકે છે, ચોરી મૂકે છે, એને ધન્ય છે. એના માતા પિતાને ધન્ય છે. એને આ ભૂમિ પર જન્મ લીધો છે તો જન્મ લીધો છે એ જન્મની એને પણ ધન્ય છે. એના માતા પિતાને ધન્ય છે. માટે વ્યભિચારને માટે તો સંતોષે ખુલાસો કર્યો છે કે બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. હરેક એને નિર્મળ નયણે નિરખાય. વ્યભિચારમાં માટે તો આત્મહત્યા થાય છે. એટલે જેને જેને વ્યભિચાર જીતો છે એને ધન્ય છે. અને આ સંતો કહે છે, એવો રાહ બતાવે છે કે પર સ્ત્રી માત બેનને દીકરી સમાન, અને બહેનોના માટે પર પુરુષ ભાઈ બાપને દીકરા સમાન. અને આવો ભાવ પ્રગટ થશે. દારૂ જુગાર માસાહાર જેને મૂક્યા છે ને એને ફોજદારી ખાતાની કોઈ કલમ લાગુ પડતી નથી. અને કોઈ ડર નથી. ડર કોને છે? ભય કોને છે? દારૂ પીતા એને ભય હોય છે. જુગાર રમતા હોય ને બીક હોય છે. ચોરી કરતા હોય ને બીક હોય છે. માસાહાર કરતા હોય ને બીક હોય છે. અને વ્યભિચારીને મોટામાં મોટી બીક હોય છે. માટે આ બીકમાંથી બહાર આવવું હોય તો એવી તટસ્થ રાખવી પડે. આજ ને અત્યારથી હું દારૂ નહીં પીવું, જુગાર નહીં રમું, કારણ કે માનવતામાં ખપવું હોય તો. આ ગાંધીએ દેશને આઝાદ કર્યો. પૂરી આઝાદી ભોગવવી હોય તો બરાબર પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ. સદગુરુ મહારાજ જે રાહ આપ્યો એ રાહનું પાલન કરવું જોઈએ. અને નકર તો આ જીવન બરબાદ થઈ જ રહ્યું છે. અને બરબાદીના લીધે આખું જીવન ખર્ચાઈ જાય છે. કુટુંબ બરબાદ થઈ જાય છે. પરિવાર બરબાદ થઈ જાય છે. માટે જેના જીવનમાં આવી દ્રઢતા આવે છે, જેના જીવનમાં પ્રતિજ્ઞા પાવન, એટલા માટે સંતોએ કીધું છે કે આ વિશ્વમાં શક્તિનો કોઈ પાર નથી. શક્તિ અપાર છે. માટે જેના જીવનમાં સહન શક્તિ આવે છે ને એ જીતી જાય છે. એટલા માટે સત્સંગથી સહન શક્તિ આવે છે. સદગુરુના આશીર્વાદ હશે તો સહન શક્તિ આવશે અને જીવવાનો રામ હશે. માટે ખૂંદી ખમે માં ધરતી, ખૂંદી ખમે માં ધરતી, વાટી ખમે વનરાય, કડવા વેણ તો સંત ખમે નિરસાયરમાં સમાય. આ ધરતી પર પાપી હોય કે પુણ્યશાળી હોય, આ વનરાયને તમે કાપી નાખો તો કોઈ બદલાનો ભાવ નથી. કડવા વેણ તો સંત ખમે. કડવું કોણ પીવે? સંત પીવે. એટલા માટે કહેવાયું છે કે મીઠા મીઠા સૌ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ. જો કડવા પીવે તો સબસે મીઠા હોય. કડવું સત્ય છે અને સત્ય હંમેશા કડવું હોય છે. અને એ ઔષધ ઉતારવું અઘરું હોય છે. માટે જેને જેને એવું ઔષધ મળ્યું છે એને ધન્ય છે. અને એ ઔષધ ને જેમ એમ મૃત્યુ ઉતાર્યું છે એનો રોગ જાય છે. માટે કહેવાય છે કે રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે ખાય, અંગ પીડા આવે ને મહારોગ મટી જાય. રામ નામની ઔષધિ. રામની ન કીધું, રામ નામની ઔષધિ અમે ન કીધું. રામ નામની ઔષધિ ખરી નીતિ છે ખાય, અંગ પીડા આવે નહીં મહારોગ મટી જાય. આ અંગની અંદર આદિ વ્યાધિ અને ઉપાધિ રહેલા છે. ત્રિવિધના તાપ રહેલા છે. તન મન ધનનું દુઃખ રહેલું છે. માટે સદગુરુ એમ કહે છે કે આ દેનારો છે ને રંગરૂપ છે? તો કે ના. તો રંગરૂપ ન હોય તો કોઈ અવયવ હોય? તો કે ના. કોઈ અંગ હોય? ત્યારે એવી દ્રઢતા અને એવી મક્કમતા આવે છે
જ્યારે સોક્રેટિસને જ્યારે સર્પદંશ થયો અને એને સર્પદંશ થયો એટલે એમ કહેવાય છે કે પગે ધીમે ધીમે ઝારની અસર થવા માંડી. પણ આવા વિવેકીન જાણતલ હતા, એને કીધું કે મને ઝારની અસર પગ સુધી પહોંચી જાય છે, પણ છતાંય મને કાંઈ થતું નથી. શરીરની વાત કરતા નથી, સાર તત્વની વાત કરે છે, તત્વની વાત કરે. હવે કે ઝારની અસર કમર સુધી આવી જાય છે, છતાંય મને કાંઈ થતું નથી. હવે આ ગળા સુધી આવ્યું, કદાચ બોલાય કે ન બોલાય, પણ મને કાંઈ થતું નથી, મને કાંઈ થતું નથી. એનો અર્થ એવો છે કે સ્વરૂપને અસ્ત્ર શસ્ત્ર છેદી શકતા નથી, પાણી ભીંજવી શકતું નથી, અગ્નિ એને બાળી શકે ને એમાં કોઈ વધ ઘટ ન થાય. એટલા માટે એને અખંડ સ્વરૂપ કહેવાય છે. માટે કહેવાયું છે કે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ, ખ્યાસાતાણી ન કરો ભાઈ એ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ. જેને જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ મળી હોય, જેને જ્ઞાની પુરુષની સદગુરુનું જ્ઞાન મળ્યું હોય, એને ખ્યાસ્તાણ મુકાઈ જાય છે. અને જેની ખ્યાસ્તાણ મુકાય છે એને જ ગુરુની સેવા છે એવું માનવું તો ધન્ય છે. કારણ કે અખિલ વિશ્વમાં એક જ પરમાત્મા બિરાજમાન છે. એટલે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ, ખ્યાસાતાણી ન કરો ભાઈ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ. અને સમદ્રષ્ટિ એટલે કે જેને સમાન જોવાની દ્રષ્ટિ મળી છે ને. કારણ કે આપણી દ્રષ્ટિ છે ને એ ભેદભાવ જોઈએ છે, ઊંચને જ. પણ જ્યારે સદગુરુની દ્રષ્ટિ આવશે ને ત્યારે બધા ઘાટમાં ઘાટ રૂપ તમે જોઈ શકશો. ધન્ય છે. આજે નદીઓ અનેક હોય, ગંગા જમના સરસ્વતી એવા નામ આપવામાં આવે, પણ જ્યારે એ નદી સમુદ્રને મળી જાય છે, પણ ગંગા જમના એવું રહેતું નથી. એ સમુદ્ર રૂપ વ્યાપક બની જાય. માટે આ સદગુરુ આવે છે. એટલા માટે આજે સાહેલી આંગણ સદગુરુ આવ્યા, અમર વસ્તુને લાવે. અજ્ઞાન અંધારે હું તો અવય અથડાણી, અજ્ઞાન અંધારે હું તો અવય અથડાણી. ઘણા રે દિવસનું મારે ઘોર અંધારું, ઘણા રે દિવસનું ઘોર અંધારું. કયું અંધારું? અજ્ઞાન રૂપી અંધારું હતું. અને અજ્ઞાન અંધારે હું અવય અથાણી, ઘણા રે દિવસનું મારે ઘોર અંધારું. અને પછી સદગુરુ આવ્યા. દિલ રે દેવામાં ગુરુએ દીવડીઓ વાંચ્યો. ક્યાં દીવડીઓ વાંચ્યો? દિલ રે દેવામાં ગુરુએ દીવડીઓ વાંચ્યો. એવી જ્યોત પ્રગટ કરી, સેમ જ્યોત પ્રકાશિત કરી કે એ જ્યોત એવી છે વિના વાટે દીવો રૂપનું કેટલો, એના કોઈ વાટે નથી, કોઈ રૂપે. ધન્ય છે સદગુરુને કે ઘાટમાંથી ઘાટમાં લઈ જાય. ધન્ય છે સદગુરુને કે પોતાના નિજ સ્વરૂપમાં લઈ જાય. માટે આ સદગુરુની બલિયારી છે. અલખને ઓળખવા એવી ડૂબકી રે દીધી. અને એવી કે એ પીયુને નિરખતા એનો દેહ બંધાણો. પીયુને નિરખ્યા એટલે એની સાથે ભાવ બંધ. પીયુ એટલે પરમાત્મા. અને દાસરે ગોરધનને ગુરુ ભીખુરામ મળ્યા, તેથી જન્મ મરણના ફેરા ગયા. બધાય સંતો જે આનંદ કરી રહ્યા છે, જે આનંદને લૂંટી રહ્યા છે, એ પ્રતાપ સદગુરુનો છે. મારું જીવન સારું થયું છે એમ તમે કહો છો, પણ એની પ્રેરણા તો સદગુરુની છે. સદગુરુના પ્રતાપે, સદગુરુના કૃપાથી આપણું જીવન છે પવિત્ર થાય છે. માટે શાસ્ત્રની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની વખાણ થતી નથી. આપણે ચારિત્ર્યની શુદ્ધિ કરવાની જરૂર છે. કામ ક્રોધ લોભ મોહ અહંકાર મૂકવાની જરૂર છે. અને ભીતરમાં રહેલા વિષયોને ઠારવાની જરૂર છે. કારણ કે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એ ભયંકર છે. બીજાને એક એક વિષય લાગુ પડે, આ માનવને પાસે લાગુ પડે છે. એટલા માટે કહેવાયું છે કે ગુરુ હમારા ગારુડી, ગુરુ હમારા ગારુડી, મુझ પર કીધે મેર મોરો, બતાવ્યો મરમનો ઉત્તર ગયા સબ. જ્યાં સદગુરુનો સત્ય શબ્દ મળે અને બધી ધારણા તૂટી જાય, બધા અનુમાન તૂટી જાય, પોતાનો અહમ ઓગળી જાય, ત્યારે મર્મનો મરમ છે સમજાય છે, શબ્દનો મરમ સમજાય છે. એટલા માટે સદગુરુના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. ગુરુનો ગુણનો પાર પામી શકાય એવું નથી. અને સંતને અને ગુરુનું ક્યારેય માપ કાઢવા જવું નહીં. જો માપ કાઢવા જશો ને તો એને તમે ડૂબી જઈશું. અને
એમ કહેવામાં આવે છે કે મન તો હોવું ક્યાં અથડાયા બીજો નથી, બોલતો જાગીને જો તારા રૂપમાં ખોઈ જોતામાં તું જ ખોવા જાય છે ને તો ખોવાઈ જાય છે. માટે જાગી જા, એવું તારું રૂપ છે કે તારું રૂપ એવું છે કે એમાં કોઈ પરિવર્તન થતું નથી. અને આ નરી આંખે તું જોઈ નહીં છે, તારું રૂપ તો અખંડ સ્વરૂપ છે. એટલા માટે ધન્ય છે ઉઠસાગ મુસાફિર ભોર ભયા, જાગી જાઓ, ઉઠી જાઓ, જાગો. હમણાં આ મનુષ્ય દેહની મુસાફરી, મનુષ્ય યાત્રા પૂરી થઈ જાય છે. એ યાત્રા પૂરી થાય એની પહેલાં સંતના શરણે જતા રહ્યો, સદગુરુનો વિશ્વાસ કહેવો, સદગુરુની સેવા કહેવો, અને આરે અવસરમાં જેની સદગુરુ સેવા વસ્તુ તો દેહમાં દર્શાવી સોહાગી લાખ. આજે વર્તમાનનો અવસર, વર્તમાનમાં સવાઈજીને પારખ્યો છે અને સદગુરુના શરણે ગયા છે અને સદગુરુની કૃપા મેળવી છે અને ધન્ય છે. અહીં જે કંઈ સંતવાણી રજૂ થાય, સત્સંગ રજૂ થાય, એ શબ્દનું આપણે તોલ કરવાનો છે, એ શબ્દનું આપણે રસપાન કરવાનું છે. બીજા વ્યસનમાં આપણને રસ આવે છે, પણ જેથી સત્સંગનો રસ આવશે તેથી ખરી મજા આવે છે. માટે આ મન આપમેળે સમજતું નથી, એના માટે ખરો સત્સંગ મળે તો આ મન સમજાયું છે. અને જેનું મન સમજ્યું છે અને કાર્ય સુધરી ગયું છે, માટે ધન્ય છે કે મન કોનું નાનું છે કે જે હદમાં જે રમે છે, જાતિમાં જે રમે છે, હમના ભાવમાં જે રમે છે, એનું મન નાનું છે. પણ મન વિશાળતાને પડ્યું છે, કારણ કે મન એવું બન્યું છે કે જાતિ મૂકી દે છે, જે દેહનો ભાવે મૂકી દે છે, અને જેની દ્રષ્ટિ સમાન બની જાય છે, એનું મન મોટું છે. માટે એમ કહેવાય છે કે મોટાઈમાં તો મરતો તારી તને ખબર નથી. માટે મોટાઈ મૂકવાની જરૂર છે, અહંકાર મૂકવાની જરૂર છે, અને સહાય સદગુરુને થશે પછી અહમ ઓગળી જશે. અને જ્યાં હું હોય ત્યાં હરી રહેતા નથી, અને હરી સ્થિર થાય છે ત્યાં હું પણ ટકતું નથી. માટે અંતમાં એક સાખી કહી અને આ દિવ્ય સદગુરુના અમૂલ્ય શબ્દ અને પછી વિરામ આપશું. માટે પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાન થકી ગોવિંદ ઓળખાટાઈ ગયું દેહ તણું અભિમાન. એટલા માટે પ્રથમ વંદન ગુરુદેવને, જેણે આપ્યું છે નિજ જ્ઞાન, એટલે પોતાનું જ્ઞાન આપ્યું છે. અવર કોઈ જ્ઞાનની વાત કરી નથી, પોતાની વાત કરી છે. જ્ઞાન થકી ગોવિંદ ઓળખ્યા, એ જ્ઞાન થકી પરમાત્માની ઓળખાણ થઈ છે, અને આ દેહનું અભિમાન મટ્યું છે. માટે જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી. જુઓ ને વિચારી હો જુગતી, આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. માટે વહેલી તકે ચેતી જાઓ અને આત્મજ્ઞાન જાણી લો, તમે તમારી ઓળખાણ કરી લો, અને એવા સાસા સંતનું બાવડું પકડી લો. દેહના ભાવ જોતા નહીં, શબ્દનો તોલ કરીજો. એટલે ધન્ય છે આ ભારતના સંતોને, જે ધારામાં, જે પરંપરામાં સંતો આવું અવિરત કાર્ય કરી રહ્યા છે, આ જીવને જગાડવાના પ્રયત્ન કરી રહ્યા છે, અને આવું જે ક્રાંતિકાર્ય સંતો કરી રહ્યા છે, એ સંતોને ધન્ય છે. માટે સંતોના જેટલા ગુણ ગાય એટલા ઓછા છે. આ થોડામાં ઘણું માની અહીંથી જે સુગમ વાત જે થઈ છે એ ગુરુની કૃપા છે, અને કઈ શરત સુખ થઈ હોય તો એ આપણી અલ્પમતી છે. માટે આનંદ ઘડી તે ભજવારી. બોલો સદગુરુ મહારાજ.